શ્રી રામ. આવો સાહેબ, હું હવે પછી અહીંયા રોકાવા માંગુ છું. હું અને મારી પત્ની સાથે આવ્યા છે. મારા દીકરાની વહુ અને મારી વહુ આ બંનેનો ઝઘડો એટલો બધો હતો ને કે હું સહન ના કરી શક્યો. અને આ ઝઘડામાં મારો દીકરો ખૂબ પીસાતો હતો, ખૂબ હેરાન થતો હતો. એની વ્યથા જોઈને હું સહન ના કરી શક્યો. તો મેં નક્કી કર્યું કે હવે પછી આ ઘર છોડી દઈ, દીકરા અને એની વહુને શાંતિથી રહે. એટલે એ લોકોને ઘર સોંપીને હું અહીં રહેવા આવ્યો છું. ભગવાનની દયાથી મારે પેન્શન આવે છે. એટલે હવે હું આ લોકોની સેવા જ કરીશ સાહેબ. બસ આનંદ કરીશ, નિજાનંદમાં રહીશ, શાંતિથી જીવન પસાર કરવા માંગુ છું. કંઈ નહીં, આવી જાઓ. 60 જણ રહેજે અહીંયા. કોઈ પૈસો લેતા નથી, ફ્રી ઓફ ચાર્જમાં રાખીએ છીએ. સવારે ચા નાસ્તો આપીએ છીએ, બપોરે 11:30 જમવાનું, બપોરે ચા, સાંજે 6:30 થી 7 જમવા આપી દઈએ છીએ. ખાઈ પીને ભજન કીર્તન કરો, બીજું કોઈ કામ કરવાનું છે નહીં. કે બધા આનંદ મંગલમાં રહો. બસ ભજન કીર્તન કરીએ અને હરિનું નામ લઈએ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. પરેશ, ઓ પરેશ, હવે તો પપ્પા દેખાતા નહીં 1 મહિનાથી. ક્યાં ગયા? એમને જાત્રાનું કહીને ગયા છે. કશો વાંધો નહીં, કંઈક કામ હતું મને કહી દે. કશો વાંધો નહીં. પપ્પા જાત્રા ગયા પહેલાના શબ્દો. જો બેટા, હવે તું અને તારી વહુ એકલા શાંતિથી રહો. હું ને તારી બા જાત્રાએ જઈએ છીએ. આખી જિંદગી આ કમાવાની લહેમાં ને લહેમાં મેં ભગવાન નથી બચ્યા. ના તો તારી બાને મેં સાચવ્યા. આ ઘર પણ ત્યારે આંગણામાં આવ્યું ને એ જ ખબર ના પડી. અને મોત કરે આંગણામાંથી ઘરમાં આવી જશે ને એ ખબર નહીં પડે. એટલે હવે મેં નક્કી કર્યું છે કે જાત્રાઓ કરીએ અને હે શાંતિથી જીવીએ. અરે આ તો મારા દીકરાનો ફોન. હા બોલ બેટા. અરે પપ્પા, આ તમે ને મમ્મી જાત્રાનું કહીને ગયા છો. હા, 1 મહિનો થઈ ગયો. હવે તો મને શંકા જાય છે. ચિંતા? અરે શાની ચિંતા બેટા? તમને મારા સોગન છે. તમે ક્યાં છો મને કોને? અમે આ કાશીથી ફરતા આપણા શહેરની બાજુમાં વૃદ્ધાશ્રમ છે ને, ત્યાં આવ્યા હતા. અમે ત્યાં જ રોકાઈ ગયા છે. પછી અહીંનું વાતાવરણ તો જુઓ તો, કુદરતી વાતાવરણ. હા, કૂવો છે, તલાવ છે. હા શું મજા. કુદરતી વાતાવરણ, એકદમ ઝાડ પાન, કુદરતી હવા એવી આવે ને કે આપણું આરોગ્ય એકદમ સરસ થઈ જાય. અરે તારી માં છે ને, એને તો આ જગ્યા ગમી ગઈ. એ તો અહીં જ રોકાઈ ગઈ છે. અને તારી માનો સ્વભાવ હવે એકદમ બદલાઈ ગયો. હા, એ પહેલાં તારી મમ્મી જે એવી હતી ને એવી હવે નથી રહી. એકદમ એનો સ્વભાવ બદલાઈ ગયો છે. અને હા, મને પણ ફાવી ગયું છે. અમે આ લોકોની સેવા કરીએ છીએ ને એ સુખેથી રહીએ છીએ. અહીંયા મંદિર છે, ભગવાનના દર્શન કરીએ, સત્સંગ કરીએ. એવી મજા આવે છે ને કે જિંદગી જીવવાનો આનંદ તો ફક્ત અહીંયા જ છે. એટલે તું અમારી કોઈ પણ જાતની ચિંતા કરતો નહીં. હો બેટા. પણ પપ્પા, હવે તો મને તમારા બંનેની બહુ યાદ આવે છે. બેટા, તું અમારી ચિંતા ના કર બેટા. પણ પપ્પા, તમારો બધો ખર્ચ. અમારા ખર્ચની ચિંતા? અરે બેટા, તું શું કામ ચિંતા કરે છે? હા, મારું પેન્શન તો આવે છે ને, પેન્શન. હા, એ પેન્શનમાં અમારો ખર્ચ પૂરો થઈ જાય છે. તું શું કામ ચિંતા કરે છે? ને હા, તું તારે તબિયતનું ધ્યાન રાખજે અને બહુનું પણ ધ્યાન રાખજો બેટા. હા, વાંધો નહીં, અમે એ જ છીએ, તું ચિંતા ન કર. તમે ઘરે પાછા આવી જાઓ. હા જો બેટા, ચિંતા ના કર. હા, મારું પેન્શન આવે છે ને બેટા. હા, એમાં મારું અને તારી મમ્મીનું ગુજરાન થઈ જાય છે.
આ આશ્રમમાં આપણે રોકાયા છે ને સરસ મજાનો આશ્રમ છે. એક વાત યાદ રાખજે બેટા, આજથી તારો રસ્તો અલગ છે અને મારો રસ્તો અલગ છે. પપ્પા શું કહો છો તમે આ? તો એમ એટલા માટે બેટા કે રોજ સવારે ઉઠે ને તારે મમ્મી તારી મિસિસનું મોઢું ના જોઈએ, તારી મિસિસ તારી મમ્મીનું મોઢું ના જોઈએ. આ કકડાથી આ કંકાસથી હું એટલો કંટાળી ગયો છું કે ના હું તારી મમ્મીને કહી શકું, ના હું તને કહી શકું, કે ના તારી મિસિસને કહી શકું. અને તું તારી મિસિસ અને તારી મમ્મીના આ ઝઘડામાં પીસાતો, આ તારી પીસાલી, આ તારી મનોવ્યથા હું જોઈ ન શકું. આ તારો જે પરિસ્થિતિ છે ને મને એટલું દુઃખ થતું હતું ને તો હું તને આશ્વાસન કેવી રીતે આપી શકું. જો હું તારે તને તારી મમ્મીનો પક્ષ કહેતું તો તારી વહુને ખરાબ લાગે, તારી વહુનો પક્ષ કહેતું તો તારી મમ્મીને ખરાબ લાગે. આ બધી બહેનો વ્યથામાં હું એટલો કંટાળી ગયો હતો, એટલો કંટાળી ગયો હતો કે મેં નિર્ણય કરી દીધો કે કાશી યાત્રા કરવા જઈએ ત્યાર પછી આ એક સરસ મજાનું ઘરડા છે, આશ્રમ છે, ત્યાં રોકાઈ જઈએ, બાકીનું જીવન શાંતિથી પસાર. બાબા જો બેટા તું ચિંતા ન કર, હું તારી સાથે જ છું બેટા. હા જો એક વાત સાંભળ, તે પેલી બેંકમાં લોન માટે અરજી કરી ને મકાન માટે, હા તારી મિસિસે કીધું કે આપણે મકાન અલગ લઈ લઈએ કીધું હતું ને, તો એ મકાનના જે કાગળ જે બેંકમાં આપ્યા છે તે પાછા લઈ લે. કારણ કે હવે તારે મકાન માટે લોન લેવાની જરૂર નથી. પપ્પા તમારે આ બધું કરવાની ક્યાં જરૂર હતી? કેમ? અરે કેમ બેટા કેમ? આ મારી જે મિલકત છે, મકાન છે, જાહેરાત છે, પૈસા છે, બધું કોનું છે બેટા? તારું તો છે. મેં બધું જ તારા નામે કરી દીધું છે. હવે તારે કોઈ જાતની ચિંતા કરવાની છે. તમે તો માફ કરી દેશો પણ આ ભગવાન મને માફ નહીં કરે. શું કરું કઈ સમજાતું? હા બસ આ દુઃખ તો થાય ને બેટા. તો બેટા તું રડે છે ને બેટા, તો મને રડવું આવે છે બેટા. બેટા તું ચિંતા ન કર, હું હંમેશા તારી સાથે જ છું. હવે આ મારું મકાન ને તારું મકાન છે. માફ હા, કરી દો. ચિંતા ન કર બેટા. તો હું હંમેશા તારી સાથે જ છું. માફ કરી દો મને, માફ કરી મારા દો. આશીર્વાદ હંમેશા તારી પર છે. માફ કરી દો. મારી બહુ મોટું પાપ થઈ ગયું, મને માફ કરી દો. કેમ રહો છો? કોણ આવે દીકરાનો? તમારા દીકરાને ફોન આવે, મારો તો દીકરાને ફોન નથી આવતો. તો મારો દીકરો તો મારો દીકરો છે ને. વાત કરો છો. હા પણ હા બેટા એક શૈલેષભાઈ કર્યું છે, થોડું મગજ અસ્થિર હતું તો એમને કાંઈ રાયેલા છે. પણ હું એમને નાના ભાઈ જેમ રાખું છું, ચિંતા ન કરો. હા હવે બેટા હવે તારી બુદ્ધિ અલગ છે. તમે પાછા આવી ગયા પપ્પા. એને બેટા તું રડ ને. બેટા મને રડ. મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે, મને માફ કરો. હું કઈ બોલી ના શક્યો. અરે રોશો નહીં, મારા દીકરાનો બી ફોન નહીં આવતો, તમારા દીકરાનો ફોન આવે. ચલો સત્સંગ કરવા જઈએ. ચલો ચલો, આવું તો બધું ચાલ્યા જ કરશે. ચલો સત્સંગ કરવા જઈએ. સ્વાતિ, હા પપ્પા કહેતા હતા કે તારા મમ્મી અને હું વૃદ્ધાશ્રમમાં છીએ અને હવે પાછા નહીં આવવાના. શું વાત કરો છો? મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ચલો ને આપણે હાલ જ મમ્મી પપ્પાને ટેક્સી કરીને પાછા લઈ આવીએ. બહુ મોડું થઈ ગયું. સ્વાતિ, મારા પપ્પાને હું જાણું છું.
એ ક્યારેય નિર્ણય લેતા નથી અને જો એકવાર નિર્ણય લઈને ને તેમાં કોઈ ફેરફાર કરતા નથી. સ્વાતિ, આજે મને સમજાઈ ગયું કે દુનિયામાં જતું કરવાની તાકાત માતા પિતા સિવાય કોની પાસે નથી. ખરેખર દીપેન, આજે તમે ખૂબ જ સાચી વાત કરી છે. અને ચલો આપણે જલ્દીથી મમ્મી પપ્પાને ગાડી લઈને લઈ આવીએ. ચલો ચલો. બોલો શ્રી રામ ભગવાનની જય. બોલો બજરંગ બલીની જય. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય.